હેલો એવરીવન એન્ડ વેલકમ ટુ એપિસોડ નંબર 7 ઓફ પેરેન્ટ્સ લિવિંગ ઇન વિદેશ. તો આજે પેરેન્ટ્સ બિચારા છે, છોકરાઓ નહીં, બિકોઝ અહીંયા આગળ પેરેન્ટ્સની બી હાલત બહુ જ ટાઈટ છે. જેમ કે અહીંયા આગળ પેરેન્ટ્સ બિચારા એક જ રૂમમાં રહેતા હોય છે એન્ડ એમનું છોકરું યુઝ્યુઅલી છોકરાઓને એમને કશું કહેવું ના હોય, એ લોકો છોકરાઓથી પરેશાન નહીં હોતા, પણ આજુબાજુવાળાઓ એવું કહે કે તમારું છોકરું બહુ રડરડ કરે છે, આમ કરે છે, તેમ કરે છે, તો છોકરું નહીં રડે તો કોણ રડશે, એવું બીજા કોઈ નહીં સમજે. જ્યારે પેરેન્ટ્સને એમના છોકરાઓને એ રીઝનના લીધે બહુ જ આમ વળવું પડે ને એવું બધું કરવું પડે. એન્ડ એ જ લોકો શીખવાડે કે અહીંયા લંડનમાં રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એવા છે કે છોકરાઓને તમે મારી ના શકો, વળી ના શકો, કશું બી ના કરી શકો, નહીં તો છોકરાઓ કમ્પ્લેન કરે ને તો તમારું ચાઇલ્ડ એ લોકો લઈ જાય. પણ એ જ લોકો એવું શીખવાડે એન્ડ એ જ લોકોની બીક હોય, યા તો એવું કહી દે કે તમે ઘર ખાલી કરી દો કે તમારો છોકરો બહુ રડરડ કરે છે, તો છોકરાઓ નહીં કરે તો કોણ કરશે, એવું કોઈ નહીં સમજે. તો અહીંયા આગળ પેરેન્ટ્સ બહુ જ બિચારા હોય છે એકચ્યુઅલીમાં. એવું નહીં કે ખાલી ચિલ્ડ્રનની સિચ્યુએશન એવી હોય છે, પણ આપણે છે ને ઢીઠ બનીને રહેવાનું એઝ અ પેરેન્ટ, કે જેને જે કહેવું હોય કે જે કરવું હોય કરે. આપણે આપણા છોકરાઓને કોઈના લીધે નહીં ભળીએ, કોઈના લીધે નહીં મારીએ. આપણે છોકરાઓને સારા સંસ્કાર આપવાના, એ કંઈ ખોટું કરતું હોય તો શીખવાડવાનું, બટ કોકના લીધે આપણે છોકરાઓને વળીશું એવું આપણે નહીં કરવાનું. કોઈના લીધે આપણા છોકરાઓને આપણે ગમે એમ બોલીએ કે આ તો ત્રાસ છે, આમ છે, તેમ છે, જ્યાં હોય ત્યાં મારે કોમ્પ્રોમાઇઝ કરવું પડે ને આવું કરવું પડે, લોકોનું સાંભળવું પડે, એવા બધા રીઝનના લીધે ચાઇલ્ડને આપણે કંઈ જ નહીં કહીએ. તો આઈ હોપ તમે લોકોને આ વિડીયો બી સારો લાગ્યો હશે. તો જલ્દીથી મળીએ નેક્સ્ટ એપિસોડમાં. સી યુ ઇન નેક્સ્ટ. બાય, જય શ્રી કૃષ્ણ.